નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। શ્રાદ્ધ પક્ષ, જેને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે, જે આ 16 દિવસો છે એ પિતૃઓને યાદ કરવા માટે, એમની કૃપા પ્રાપ્ત કરવા માટેના ઉત્તમ દિવસો છે। તો ઘણા લોકો એમ કહે કે જ્યારે જીવની ગતિ થાય એટલે કે મૃત્યુ થાય પછી શું હોય, પછી કોઈ કર્મ એને નડતરરૂપ હોતું નથી, તો ગયા પછી તો કાંઈ કરવાનું હોતું નથી। 5 દિવસે, 7 દિવસે કે 9મા દિવસે એની વિધિઓ કરી અને સમાપ્ત કરે છે। પણ હકીકતમાં શાસ્ત્રો અનુસાર આવું માન્યતા નથી, કારણ કે 12 દિવસ સુધી જ્યાં સુધી એ જીવની ગતિ ન થાય ત્યાં સુધી, જ્યાં સુધીની પાછળ બધી ક્રિયાઓ કરવામાં ન આવે, દશા, એકાદશા, દ્વાદશા, ત્રયોદશા વગેરે વિધિઓ ન કરવામાં આવે ત્યાં સુધી જીવની ગતિ થતી નથી। અને જે પ્રમાણે કર્મ હોય એ પ્રમાણેની ગતિ થાય છે। જ્યારે જન્મ થાય ત્યારે પણ કર્મોને સાથે લઈ અને તે જીવ આવે છે, એવી જ રીતે જાય છે ત્યારે પણ પોતાના કર્મોને સાથે લઈને જાય છે। માણસ એમ કહે કે શું લઈને આવ્યા અને શું લઈને જવાનું છે, તો કર્મ લઈને આવ્યા અને કર્મ લઈને જ જવાનું છે। જેમ આપણા શાસ્ત્રોમાં કીધું કે ધનાની ભૂમો ઉપસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને દેહશ્ચિતાયમ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ। એટલે કે આ શ્લોકનો અર્થ એવો થાય કે જે ધન સંપત્તિ હશે તે આ પૃથ્વી પર જ રહી જશે, જે પશુઓ હશે અથવા તો કોઈ બીજી સંપત્તિ હશે તો પણ તે આ પૃથ્વી પર જ રહેશે। તો પછી સગા સંબંધીઓ ક્યાં સુધી, તો કે સ્મશાન સુધી સાથ આપે। જે પત્ની હોય તે પણ ઘરના દ્વાર સુધી સાથ આપે, ત્યાં સુધી કે આપણું શરીર, જેને આપણને 70, 80 કે 90 વર્ષ સુધી આટલું સાચવ્યું હોય, એ શરીર પણ આપણો સાથ ક્યાં સુધી આપે, તો કે ચિતા સુધી। તો પછી ત્યાંથી આગળ શું સાથ આપે, તો કે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ। જેવા જેના કર્મ હોય એ પ્રમાણે કર્મો લઈ અને જીવ ગતિ કરે છે। ત્યાં ગયા પછી આ 12 દિવસની જે બધી જ વિધિઓ થયા પછી તે દેહને, એ જીવને એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે। તો માણસો એમ કહે કે પાપ અને પુણ્ય તો બધું શરીર હોય તો એનો અનુભવ થાય, શરીર જ નથી તો આ દુઃખ અને જે નર્કની યાતનાઓ છે કોણ ભોગવે? પણ એ સૂક્ષ્મ સ્વરૂપ હોય, જે શરીર હોય એ યાતનાનો અનુભવ કરે છે। જેવી રીતે આપણે રાત્રે સૂતા હોય અને સ્વપ્ન આવે કે આપણે કોઈ જંગલમાં છીએ અને આપણી પાછળ હિંસક પ્રાણી, સિંહ અથવા વાઘ કોઈ પાછળ દોડે છે અને આપણે પણ દોડીએ છીએ, એ ઊંઘની અંદર જ આપણે પરેશાન થઈએ, પણ બાજુમાં સૂતેલું કોઈ વ્યક્તિ આપણને જગાડે અને આપણે જાગીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે તો આપણા શયનખંડમાં છીએ, કોઈ જંગલ નથી, કોઈ વાઘ, સિંહ, હિંસક પ્રાણી નથી। ત્યારે આપણને અનુભવ થાય તો જે વ્યક્તિ આપણને જગાડ્યા છે એ સિંહને કે વાઘને મારવા નહીં જાય, પણ જે સૂતેલો છે એને જગાડશે। એટલે ખ્યાલ આવશે, આંખ ખોલવા બાદ એને ખ્યાલ આવશે કે જંગલ નથી, આ તો માત્ર સ્વપ્ન હતું। એવી રીતે આપણું શરીર તો અહીંયા હોવા છતાં આપણે સુખ દુઃખનો અનુભવ કર્યો સ્વપ્નમાં, એવી જ રીતે આ જે સૂક્ષ્મ શરીર છે એ આ યાતનાઓને અનુભવ કરે છે। માટે એના છૂટવા માટે થઈ અને આ બધી વિધિઓ કરવામાં આવે છે, જેને શ્રાદ્ધ કહેવામાં આવે છે। શ્રદ્ધયા ક્રિયતે શૈવ શ્રાદ્ધ, શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે। મહાભારતની કથા અનુસાર જ્યારે કર્ણ વીરગતિને પામ્યો અને સ્વર્ગમાં ગયા પછી એમને સોનાના થાળ પીરસવામાં આવ્યા, સોનાનું ભોજન પીરસવામાં આવ્યું, તો દાનવીર કર્ણ દ્વારા પૂછવામાં આવ્યું કે પ્રભુ, મેં તો આખી જિંદગી દાન કર્યું છે
છતાં પણ મને ભોજનની બદલે આ સોનું વગેરે કેમ આપવામાં આવે? ત્યારે કહેવામાં આવ્યું કે આપે આખા જીવન દરમિયાન માત્ર સોનાનું જ દાન કર્યું છે, અન્નનું દાન કર્યું નથી. માટે આપના કર્મોની અનુસાર આપણને 16 દિવસ બીજા આપવામાં આવે. આ પૃથ્વી પર જઈ અન્નનું ખૂબ દાન કરો. અને ત્યારબાદ કર્ણ પાછા આ પૃથ્વી પર આવે છે અને 16 દિવસ સુધી પિતૃઓને યાદ કરી, પોતાના પૂર્વજોનો યાદ કરી અને ખૂબ જ અન્નનું દાન કરે છે. એ 16 દિવસો એટલે આ શ્રાદ્ધના 16 દિવસો, જે તિથિની અંદર આપણા પૂર્વજો વડીલોનું અવસાન થયું હોય એ તિથિઓમાં, એ તિથિ જે આવતી હોય પૂનમથી લઈ અને અમાસ સુધી, એ તિથિની અંદર એ પિતૃઓને યાદ કરવામાં આવે. પોતાની શક્તિ અનુસાર અન્નદાન, વસ્ત્રદાન કરવામાં આવે, જેનાથી આ પિતૃઓ તૃપ્ત થાય છે. અને શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું છે કે પૂર્વદત્તેષુ યા વિદ્યા, પૂર્વદત્તેષુ સંપત્તિ, પૂર્વદત્તેષુ યા નારી, પૂર્વદત્તેષુ સંતતિ. એટલે કે પૂર્વજોની જ્યારે કૃપા થાય પરિવાર ઉપર, ત્યારે એ પિતૃઓ, પૂર્વજો આપણને સારી વિદ્યા, બાળકોમાં સારું એજ્યુકેશન પણ આ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય. સારી સંપત્તિ હોય તે પણ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય. સારા ઘરવાળા પ્રાપ્ત થાય, સારું પાત્ર મળે એ પણ પિતૃઓની કૃપાથી મળે. અને સારી સંપત્તિ અને સાથે સંતતિ, સારા સંતાન હોય તે પણ પિતૃઓની કૃપાથી જ પ્રાપ્ત થાય. તો જ્યારે માણસનો જન્મ થાય ત્યારે 3 ઋણની સાથે જન્મ થાય છે: દેવ ઋણ, મનુષ્ય ઋણ અને પિતૃઓનું ઋણ. આ ઋણમાંથી મુક્ત થવાનો અવસર એટલે આ શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષની અંદર પણ જ્યારે આપણે વાસ નાખીએ, એટલે કે કાગવાસ, ગાયનો ભાગ કાઢીએ, આપણી શક્તિ અનુસાર અન્નનું દાન કરીએ, વસ્ત્રનું દાન કરીએ, ત્યારે આ પિતૃઓ ખૂબ જ તૃપ્ત થાય અને પરિવારને આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે ન સંતિ પિતરશ્ચેતિ કૃત્વા મનસી યો નર શ્રાદ્ધમ ન કુરુતે તત્ર તસ્ય રક્તમ પિબંતિ તે. આદિત્ય પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના પિતૃઓને માનતા નથી, અવગણે છે, એમના પાછળ આ વિધિઓ, શ્રાદ્ધ વિધિઓ નથી કરતા, અથવા તો એની તિથિની અંદર શ્રાદ્ધ નથી કરતા, પિતૃપક્ષની અંદર એમને યાદ પણ નથી કરતા, તો તે પરિવારજનોને પિતૃઓ કષ્ટ પણ આપે છે. રક્તમ પિબંતિ તે, અર્થાત કે પરિવારને અનેક જાતના કષ્ટો પણ ભોગવવા પડે. મનુસ્મૃતિની અંદર કહેવામાં આવ્યું કે યજ્ઞ દદાતિ વિધિવત સમ્યક શ્રદ્ધા સમન્વિત તત્ પિતૃણામ ભવતી પરત્ર અનંતમ અક્ષયમ. એટલે કે પિતૃઓની જ્યારે પરમ કૃપા થાય પરિવાર ઉપર, ત્યારે બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થાય. એવી રીતે પિતૃલોકમાં ગયા પછી આપણા શાસ્ત્ર એમ કહે છે કે ઉત્તર દિશાની અંદર પિતૃલોક આવેલો છે. એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય તો ત્યારે એનું મુખ ઉત્તર દિશા તરફ મસ્તક રહે, એ પ્રમાણે એમને સુવડાવવામાં આવે. ત્યાં ગાયના છાણથી લેમ્પન કરવામાં આવે, તલ વગેરે પધરાવવામાં આવે, તેના મુખની અંદર તુલસી પત્ર, ગંગાજળ વગેરે પધરાવવામાં આવે. કારણ કે ઉત્તર દિશાની અંદર પિતૃલોક આવેલો છે. ત્યાં ગયા પછી જીવના કર્મની ગતિ અનુસાર એમને બીજો જન્મ આપવામાં આવે, અથવા તો પિતૃલોકની અંદર એનો વાસ થાય, અથવા તો કોઈના અતિશય પુણ્યો ભેગા થયા હોય તો તે વૈકુંઠ લોકની અંદર, ભગવાનના ધામની અંદર જાય છે. અને જ્યાં ગયા પછી એને ક્યારે પણ આ પૃથ્વીલોક પર પાછું આવવું પડતું નથી. આ પિતૃઓની ગતિ છે, પણ પિતૃઓની મુક્તિ માટે થઈ, એમની બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય, એમની કૃપા માટે થઈ અને આપણને કોઈ અવસર પ્રાપ્ત થયો હોય તો એ આ 16 દિવસો છે, જેને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે, પિતૃપક્ષ કહેવામાં આવે. જેવી રીતે સ્વાહા એ અગ્નિદેવના પત્નીનું નામ છે. સ્વાહા જે દક્ષના પુત્રી છે અને અગ્નિદેવના પત્ની છે. એટલા માટે યજ્ઞ કરીએ
હવન કરીએ ત્યારે આપણે બોલીએ સ્વાહા સ્વાહા સ્વાહા, કારણ કે અગ્નિદેવના પત્નીનું નામ છે. એવી જ રીતે પિતૃઓના પત્નીનું નામ છે સ્વધા. એટલા માટે જ્યારે પણ પિતૃઓની પૂજા કરવામાં આવે, તર્પણ કરવામાં આવે, ત્યારે ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ બોલવામાં આવે છે, કારણ કે સ્વધા છે પિતૃઓના પત્નીનું નામ છે. તો શાસ્ત્રોની અંદર અને દેવી ભાગવતની અંદર આ જે સ્વધા દેવી છે એમનું ઉત્તમ સ્તોત્ર આપવામાં આવ્યું છે. જે સ્તોત્રનો આ 16 દિવસોની અંદર અથવા તો પિતૃઓની તિથિની અંદર અથવા તો નિત્ય પાઠ પણ કરી શકાય. આ પાઠને કોઈ સાંભળે તો તેના પિતૃઓને પરમ ગતિની પ્રાપ્તિ થાય અને પોતાના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, જે કાંઈ મનોરથ, મનની ઈચ્છાઓ હોય એ પિતૃઓની કૃપાથી, આ સ્વધા દેવીની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને જે સ્તોત્ર સ્વયં નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જ બતાવેલું છે, જે દેવી ભાગવતમાં આપેલું છે. તો એવું આ દિવ્ય સ્તોત્ર સ્વધા દેવીનું, એનો પાઠ કરીએ. જે પાઠને સાંભળવા માત્રથી આપણા પિતૃઓની મુક્તિ થાય અને પરમ ગતિની પ્રાપ્તિ થાય. ઓમ સ્વધા સ્તોત્રમ નારદ ઉવાચ સ્વધા પૂજા વિધાનમ ચ ધ્યાનમ સ્તોત્રમ મહામુને શ્રોતુમિચ્છામિ યત્નેન વદ વેદ વિદંબર. નારાયણ ઉવાચ ધ્યાનમ ચ સ્તવનમ બ્રહ્મન ભેદોક્તમ સર્વમંગલમ સર્વં જાનાસि ચ કથમ જ્ઞાતુમિચ્છસि વૃદ્ધયે. શરત્કૃષ્ણત્રયોદશ્યામ મઘાયામ શ્રાદ્ધવાસરે સ્વધામ સંપૂજયત્નેન તત શ્રાદ્ધમ સમાચરેત. સ્વધામ નાભ્યર્ચયો વિપ્ર શ્રાદ્ધમ કુર્યાદ અહમ મતિ. ન ભવેત ફલભાગ સત્યમ શ્રાદ્ધસ્ય તર્પણસ્ય ચ. બ્રહ્મણો માનસીમ કન્યામ સસ્વસુ સ્થિર યૌવનમ. પૂજ્યા વૈ પિતૃદેવાનામ શ્રાદ્ધાનામ ફલદામ ભજે. ઇતિ ધ્યાત્વા શિલાયામ વા યથવા મંગલે ઘટે દદ્યાત પાદ્યાદિકમ તસ્મૈ મૂલે નેતિ શ્રુતો શ્રુતમ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્યે સ્વાહેતિ ચ મહામુને. સમુચ્ચાર્ય ચ સંપૂજ્ય સ્તુત્વા તામ પ્રણમે દ્વિજ. સ્તોત્રમ શૃણુ મુનિશ્રેષ્ઠ બ્રહ્મપુત્ર વિશારદ. સર્વવાંછાપ્રદમ નૃણાં બ્રહ્મણા યત્કૃतं પુરા. શ્રીનારાયણ ઉવાચ સધોચ્ચારણમાત્રેણ તીર્થસ્નાયી ભવેન્નર. મુચ્યતે સર્વપાપેભ્યો વાજપેયફलं લભેત. સ્વધા સ્વધા સ્વધેત્યેવં યદિ વારત્રયં સ્મરેત. શ્રાદ્ધસ્ય ફલમાપ્નોતિ બલેશ્ચ તર્પણસ્ય ચ. શ્રાદ્ધકાલે સ્વધા સ્તોત્રમ યઃ શૃણોતિ સમાહિતઃ સ લભેત શ્રાદ્ધસંભૂतं ફલમેવં ન સંશયઃ. સ્વધા સ્વધા સ્વધેત્યેવં ત્રિસંધ્યં યઃ પઠેન્નર. પ્રિયાં વિનીતાં ચ લભેત સાધ્વીં પુત્ર ગુણાન્વિતાં. પિતॄણાં પ્રાણતુલ્યા ત્વં દ્વિજ જીવનરૂપિણી. શ્રાદ્ધાષ્ઠિતાતૃદેવી ચ શ્રાદ્ધાદીનાં ફલપ્રદા. નિત્યા ત્વં સત્યરૂપાસि પુણ્યરૂપાસि સુવ્રતે. આવિર્ભાવતિરોભાવો સૃષ્ટો ચ પ્રલયે તવ. ઓમ સ્વસ્તિ ચ નમઃ સ્વાહા સદા ત્વં દક્ષિણા તથા. નિરૂપિતા ચતુર્વેદે પ્રશસ્તા કર્મિણાં પુનઃ. કર્મપૂર્ત્યર્થમેવેતા ઈશ્વરેણ વિનિર્મિતા. ઇત્યેવમુક્ત્વા સ બ્રહ્મા બ્રહ્મલોકે સ્વસંસદિ. તસ્થૌ ચ સહસા સદ્ય સ્વધાસાવિર્બભુવઃ. તદા પિતૃવ્યપ્રદદો તામેવ કમલાનનાં. તાં સંપ્રાપ્ય યુસ્તે ચ પિતરશ્ચ પ્રહર્ષિતા.
स्वधा स्तोत्रमिदं पुण्यं य शृणोति समाहित स स्नात सर्वतीर्थेषु वाञ्छितं फलमाप्नुयात्। ॐ नमः इति।